ચાલો બાળકો, આજે આપણે હવે પાઠ 9 વન અને વન્ય જીવન સંસાધન વિશે અભ્યાસ કરવાનો છે. આના આગળના વિડિયોમાં આપણે પાઠ 8 કુદરતી સંસાધન વિશે અભ્યાસ કર્યો હતો. છેલ્લા વિડિયોમાં આપણે કુદરતી સંસાધનોના સંરક્ષણના ઉપાયો, કુદરતી સંસાધન એટલે શું, ભૂમિ સંરક્ષણ એટલે શું, ભૂમિ સંરક્ષણના ઉપાયો એના વિશે માહિતી જોઈ હતી. આજે આપણે આવા જ એક કુદરતી સંસાધન કે વન એટલે જંગલ અને જંગલની સંપત્તિ એ વન્ય જીવન સંસાધન છે અને આજે આપણે તેના વિશે અભ્યાસ કરવાનો છે. હવે માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે. આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છીએ, જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન લેખાય છે. જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાકરા કે ઘાસનો સમુચ્ચય. કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય કે જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થતો હોય તેને અક્ષત વનસ્પતિ કહે છે. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને ઠંડા રણના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે. હવે શું કહે છે કે માનવનો જે વિકાસ છે, એની જે પ્રગતિ છે, આ વિકાસ અને પ્રગતિ કરવામાં એને આ કુદરતી સંસાધનોએ ખૂબ અગત્યનો ફાળો રહ્યો છે. કુદરતી વસ્તુઓ મેળવીને જ, કુદરત પાસેથી વિભિન્ન ચીજો અને પદાર્થો મેળવીને જ માનવે આ વિકાસની હરણફાળ ભરી છે. આપણને બધાને ખબર જ છે કે ઉદ્યોગો માટે જરૂરી તમામ કાચો માલ જંગલો અને ખેત પેદાશો પૂરી પાડે છે. એટલે જે કંઈ પણ આજે આપણે ઉદ્યોગો અને ટેકનોલોજીનો વિકાસ કર્યો છે તેનો પાયો તો આખરે ખેત પેદાશો અને આ જંગલ પેદાશો પર જ રહેલો છે. એટલે કે આ જંગલો છે એ કુદરતનું અને માનવ માટે અતિ મહત્વનું સંસાધન છે. હવે જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાકરા, ડાળીઓ એવો થાય છે, પરંતુ એમાં એક કે જેને આપણે કુદરતી વનસ્પતિ કહીએ છીએ, તો એ કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો કુદરતી વનસ્પતિ એવી કે જે માનવ સહાય વિના આપમેળે જ ઉભરી નીકળે છે. એવી વનસ્પતિઓનો સમાવેશ જ કુદરતી વનસ્પતિમાં થાય છે અને તેને અક્ષત વનસ્પતિ પણ કહેવામાં આવે છે. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ એમ કે હવે માત્ર થોડાક જ પ્રદેશોમાં કે જે હિમાલય, સુંદરવન અને દુર્ગમ પ્રકારના રણ વિસ્તારો કે થોરનું જે રણ છે ત્યાં, એટલે અમુક જ વિસ્તારમાં એમ કે આ પ્રકારની વનસ્પતિ હવે જોવા મળે છે. એટલે આપણે આની પ્રસ્તાવનામાં લખી શકીએ કુદરત તરફથી આપણને ઘણા બધા સંસાધન ભેટ સ્વરૂપે મળ્યા છે. માનવીએ પોતાની પ્રગતિ અને વિકાસ આ કુદરતી સંસાધનનો ઉપયોગ કરી છે. એમ કે ઉદ્યોગોના વિકાસમાં ખેત પેદાશો અને જંગલની પેદાશો મહત્વની છે.
જે વનસ્પતિ માનવીની સહાય વગર આપમેળે ઉગી નીકળે છે તેને અક્ષતા વનસ્પતિ કહે છે. એટલે કે આવી વનસ્પતિ અત્યારે ભારતમાં હિમાલયના જંગલોમાં, પછી થોરના વનમાં અને સુંદરવન જેવા વનમાં એટલે કે અમુક દુર્ગમ સ્થળોએ જોવા મળે છે. હવે આના પછી છે જંગલોનું વર્ગીકરણ. એટલે કે જંગલો કયા કયા પ્રકારના છે અને એનું કેટલા અને કયા કયા પ્રકારની આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. આબોહવાને આધારે જંગલના પ્રકારો તમે ધોરણ 9 માં શીખી ગયા છો. અહીં આપણે વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પડતા જંગલોના પ્રકારો સમજીશું. હવે અહીંયા શું કહે છે કે જંગલોનું વર્ગીકરણ ઘણા બધા જુદા જુદા પ્રકારે કરવામાં આવે છે. આપણે ધોરણ 9 માં આબોહવાને આધારે પડતા જંગલોના પ્રકાર વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. જેમાં આપણે સંકૃતમ જંગલો, તરાઈના જંગલો, પછી 3 પ્રકારના જંગલો, કાંટાળા જંગલો, એવા બારેમાસ લીલાછમ રહેતા જંગલો, એવા જુદા જુદા પ્રકારના જંગલો વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આજે ધોરણ 10 માં અહીંયા 3 પ્રકારના કે વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોને કયા કયા પ્રકારમાં વહેંચી શકાય છે તેનો અભ્યાસ કરવાનો છે. તો હવેનો પોઈન્ટ છે જંગલોનું વર્ગીકરણ. જંગલોનું વર્ગીકરણ, બરાબર. જંગલોનું વર્ગીકરણ વહીવટી, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ કરવામાં આવ્યું છે. એમાં હવે આપણે સૌપ્રથમ વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર તેના વિશે સમજવાનું છે. તો જો વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર પડે છે: અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર પડે છે. એમાં પહેલું છે અનામત જંગલો. સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. હવે આમાં આપણે સૌપ્રથમ અનામત જંગલો વિશે જોઈએ. તો આ પ્રકારના જંગલો
એટલે આમાં લખી શકીએ કે સરકારી નિયંત્રણ લાકડા કાપવા કે વીણવા જઈ શકાય નહીં બરાબર. હવે જે સંરક્ષિત જંગલો છે તો સંરક્ષિત જંગલો કેવા પ્રકારના જંગલો છે તો આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુચારણની સ્થાનિક લોકોને છૂટ હોય છે. એટલે કે આ જે સંરક્ષિત જંગલો છે એની દેખભાળ કરવાની સંપૂર્ણ જવાબદારી તો સરકારી તંત્રની જ હોય છે. પરંતુ સરકારી તંત્ર આમાં આપણને લાકડા વીણવા કે પશુચારણની મંજૂરી આપે છે, પરંતુ એક શરતે કે ત્યાંના જે કોઈ પ્રાણી કે વૃક્ષો હોય તેને નુકસાન પહોંચાડવાનું નહીં. એટલે કે સરકારી તંત્રની જવાબદારી પ્રાણીને નુકસાન પહોંચાડવું નહીં. બરાબર. હવે ત્રીજા પ્રકાર છે એ છે અવર્ગીકૃત જંગલો. તો આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી. અહીં વૃક્ષોના કાપવા તથા પશુચારણ પર કોઈ પ્રતિબંધ નથી. એમ કે આ જે અવર્ગીકૃત જંગલો છે તો આવા પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી અને આ જંગલોમાં કોઈ પણ પ્રતિબંધ કે નિયમ નથી. લાકડા કાપવા ઉપર પણ નહીં કે વૃક્ષો કાપવા પર પણ નહીં. વર્ગીકરણ થયું નથી અને લાકડા કાપવા પર પ્રતિબંધ નથી. તો આ હતા વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર, જેમાં આપણે 3 વસ્તુ શીખ્યા: અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. અનામત જે જંગલો છે એ સંપૂર્ણપણે સરકારી નિયંત્રણ હેઠળ હોય છે કે જેમાં વૃક્ષો કાપવા કે લાકડા કાપવા માટે કે પશુચારણ કરવા માટે પરમિશનની જરૂર હોય છે અને એમાં એ વસ્તુ આપણે કરી શકતા નથી. પછી સરકારી તંત્રની જે સંરક્ષિત જંગલો છે એમાં સરકારી તંત્રની એ જંગલોની દેખભાળ કરવાની જવાબદારી છે, પરંતુ તેમાં મનુષ્યને એમ કે લાકડા કાપવા વીણવા કે પશુચારણ માટે જઈ શકે છે, પણ ત્યાંના પ્રાણી કે વનસ્પતિને નુકસાન પહોંચાડવાનું નથી. અને જે અવર્ગીકૃત જંગલો છે તો આવા જંગલોનું હજુ વર્ગીકરણ થયું નથી અને આ જંગલોમાં એમ કે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. હવે તેનાથી આગળ માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. તો ભારતના જંગલોને માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ નીચે મુજબ 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક રાજ્યની માલિકીનું જંગલ, સામુદાયિક વન અને ખાનગી જંગલ. સ્ટેટ ફોરેસ્ટ, કોમ્યુનલ ફોરેસ્ટ અને પ્રાઇવેટ ફોરેસ્ટ. એટલે કે રાજ્યની માલિકીનું જંગલ, સામુદાયિક વન અને વ્યક્તિગત માલિકીનું જંગલ અથવા ખાનગી માલિકીનું જંગલ. હવે અહીંયા માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના
સામુદાયિક વન, ખાનગી જંગલ અને રાજ્યની માલિકીનું જંગલ. તો ત્રણ પ્રકાર: રાજ્યની માલિકીનું જંગલ, સામુદાયિક વન, અને ખાનગી જંગલ. હવે આ રાજ્યની માલિકીનું જંગલ છે તે કેવા પ્રકારનું છે? તો આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટા ભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. હવે આ જે રાજ્યની માલિકીનું જંગલ છે તો તેની માલિકી રાજ્ય કે કેન્દ્ર સરકારની હોય છે. રાજ્ય કે કેન્દ્ર સરકારની હોય છે. મોટા ભાગના જંગલો આ પ્રકારના છે. એટલે કે આપણા ભારત દેશની અંદર મોટા ભાગના જંગલો રાજ્ય કે કેન્દ્ર સરકારની માલિકીના જંગલો છે. હવે એના પછી બીજો પ્રકાર છે સામુદાયિક વન. તો આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત વગેરેનું નિયંત્રણ હોય છે. હવે જે આ સામુદાયિક જંગલો છે તેની માલિકી કોની છે? તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની માલિકી છે. જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જો કોઈ ગામડામાં આવું જંગલ હોય તો એની માલિકી ગ્રામ પંચાયતની હોય, કોઈ મહાનગરમાં આવું જંગલ હોય તો તેની માલિકી મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય અથવા મહાનગરપાલિકાની હોય, અને જો કોઈ મોટા જિલ્લામાં આવા જંગલ આવેલા હોય તો તેની માલિકી જિલ્લા પંચાયતની હોય. એટલે કે આવા જંગલોની માલિકી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હોય છે. હવે એના પછી ત્રીજો પ્રકાર છે કે ખાનગી જંગલ. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે. આ પ્રકારના જંગલો ઘણા ખરા જંગલો સત વિસત અવસ્થામાં એટલે કે તો કેટલાક
નિર્વિલીનીકરણ એટલે જંગલોનો નાશ. નિર્વિલીનીકરણ એટલે જંગલોનો નાશ થવો. અત્યંત ઊંચા દરે થતું નિર્વિલીનીકરણ આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક સમસ્યા છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય. જો કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં નગણ્ય છે. એટલે શું કહે છે કે નિર્વિલીનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું તે. અને આ જંગલોનું નષ્ટ થવું એમાં મુખ્ય કારણ છે કે માનવીની પોતાની સુખ સગવડ ભરી જરૂરિયાતો પાછળની આંધળી દોડ, એટલે કે માનવીની વિકાસ યાત્રાનું પરિણામ. આમ તો જો કે કુદરતી રીતે પણ ઘણીવાર જંગલોનો વિનાશ થાય છે. વાવાઝોડાથી વૃક્ષો પડી જાય છે, પૂર આવવાથી વૃક્ષો પડી જાય છે, ઘણીવાર જંગલોમાં આગ લાગવાથી, વાહનો ફાટવાથી પણ વૃક્ષોનો નાશ થાય છે. પણ આવું કુદરતી રીતે વૃક્ષોનો નાશ થવું એ ઘણું જ નગણ્ય જેવું છે. એટલે કે માનવીની જે હસ્તક્ષેપથી વૃક્ષોનો વિનાશ થાય છે એની તુલનામાં તો તે ઘણું જ ઓછું છે, એટલે કે અલ્પ પ્રમાણમાં છે. હવે નિર્વિલીનીકરણ વિશે લખીએ તો પહેલા જંગલોનું નષ્ટ થવું તે. જંગલોનું નષ્ટ થવું એટલે નિર્વિલીનીકરણ. માનવીની વિકાસ યાત્રા, માનવીની વિકાસ યાત્રાથી નિર્વિલીનીકરણ સર્જાયું છે. નિર્વિલીનીકરણ સર્જાયું છે. કુદરતી રીતે થતો વૃક્ષોનો વિનાશ માનવીથી થતા વિનાશની સરખામણીમાં, થતા વિનાશની સરખામણીમાં ઘણો જ અલ્પ છે, એટલે કે ઘણો જ ઓછો છે. હવે તેનાથી આગળનો મુદ્દો છે નિર્વિલીનીકરણની અસરો. એટલે કે આટલો બધો વૃક્ષોનો વિનાશ અને આટલો મોટા પાયે જંગલોનો નાશ થવો તેની ઘણી બધી ખરાબ અસરો સર્જાય છે. એટલે હવે આપણે નિર્વિલીનીકરણની અસરો વિશે જોઈએ. નિર્વિલીનીકરણની અસર. નિર્વિલીનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. હરિતગૃહ પ્રભાવની અસરો વધારે ઘેરી બને છે. વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની ક્ષમતા વધે છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નિર્વિલીનીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. વળી અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે. તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. એટલે એમ કે આ નિર્વિલીનીકરણની અસરો એટલે કે જંગલનો વિનાશ થવાથી ઘણું બધું
પર કે જ્યાં માનવ વસ્તી વધારે વસવાટ કરે છે ત્યાં આવી ગયા છે અને ત્યાં આવીને માણસને તથા પશુઓને એના જાનમાલને નુકસાન પહોંચાડે છે. એ ઉપરાંત આ વૃક્ષો વધારે કાપવાથી જમીનનું ધોવાણ થાય છે, તેની ફળદ્રુપતા પણ ઘટે છે. એટલે કે આ નિર્વિલીનીકરણથી અને સૌથી મોટું નુકસાન તો એ છે કે નિર્વિલીનીકરણ એટલે કે વૃક્ષોનો જેમ જેમ વિનાશ કરવામાં આવે છે તેમ તેમ વાતાવરણમાં ઓક્સિજનની માત્રા ઘટે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે. આવા કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુનું પ્રમાણ વધવાથી ગ્લોબલ વોર્મિંગની અસર ઊભી થાય છે. અતિશય ગરમી અને બફારો વધે છે કે જે પણ આપણને નુકસાનકારક છે. એટલે કે આ જંગલનો વિનાશ થવાથી ઘણી બધી ખરાબ અસરો ઊભી થઈ છે. તો નિર્વિલીનીકરણની અસરોમાં આપણે પહેલું લખશું કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે. પછી બીજી અસર જમીનનું વૃક્ષાચ્છેદનથી જમીનનું ધોવાણ થાય છે. જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. તેના પછીનો પોઈન્ટ છે ઘણા બધા પ્રાણીઓએ પોતાનો કુદરતી આવાસ ગુમાવ્યો છે. એના પછીનો પોઈન્ટ લખશું આ પ્રાણીઓ માનવ વસાહતો તરફ આવીને નુકસાન પહોંચાડી રહ્યા છે. હવે તેના પછીનો પોઈન્ટ છે એ છે વન સંરક્ષણ અંગેના ઉપાયો. તો લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા, તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો વધશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેની ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું જોઈએ. સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક
તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો પહોંચે છે. તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય છે. પશુચારણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. એટલે કે અહીંયા વન સંરક્ષણ અંગેના ઉપાયો સૂચવેલા છે. આ ઉપાયોમાં એમ કહેવા માંગે છે કે સૌપ્રથમ તો જંગલોનો વિનાશ એટલા માટે કરવામાં આવે છે કે લાકડાની તાતી જરૂરિયાત છે. લાકડામાંથી ખૂબ જ બને છે. તો આ લાકડાના ઉપયોગની બદલે બીજી એવી કોઈ વસ્તુની શોધ કરવી જોઈએ કે જેમાંથી એવું ફર્નિચર બનાવી શકાય. એટલે કે લાકડાનો આ જે આડેધડ ઉપયોગ થાય છે તે ન થાય. બીજો પોઈન્ટ એવો કહેયો છે કે તમારે લોકોને આ વૃક્ષો અને વૃક્ષોના વિનાશની જે અસરો છે એ અંગેના લગતા જન કાર્યક્રમો યોજવા જોઈએ, તેને પ્રદર્શિત કરવા જોઈએ. એ ઉપરાંત ત્રીજો પોઈન્ટ એ છે કે આ જંગલોનું શું મહત્વ છે અને તેના વિનાશની આવી ભયાનક અસરો સર્જાય છે તેના અભ્યાસક્રમો બનાવવા જોઈએ. તેને શાળા કે કોલેજના પાઠ્યપુસ્તકોમાં અને અભ્યાસક્રમમાં સામેલ કરવા જોઈએ. એના પછીનો ચોથો પોઈન્ટ એ છે કે ઘાસચારા અને બળતણ માટેની જે લાકડાની અને વૃક્ષોની તાતી જરૂરિયાત છે એના બદલે એના વિકલ્પ રૂપે તમે સૌર ઉર્જા કે કુદરતી ગેસ વાયુનો ઉપયોગ કરી શકો છો. આવી વસ્તુઓનો ઉપયોગ વધારવો જોઈએ. એના પછીનો ત્રીજો પોઈન્ટ છે કે વન સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અને જે ઉદ્યોગો એમ કે આવા વન સંસાધન પર ડિપેન્ડ છે કે જે પોતાનું તૈયાર વસ્તુ માટે આ વન પેદાશો કે ખેત પેદાશોનો કાચા માલ તરીકે ઉપયોગ કરે છે, તો એ ઉદ્યોગોના માલિકોને એટલા જ નવા વૃક્ષો વાવવાની ફરજ પાડવી જોઈએ. અને જે વૃક્ષો દૂષિત થયેલા છે અથવા બગડી ગયેલા છે, સડી ગયેલા છે, તો એવા વૃક્ષોનો જ્યારે આપણે વિનાશ કરીએ તો એના સ્થાને નવા વૃક્ષો પણ વાવવા જોઈએ. એના પછીનું મેન કે છે છેલ્લો પોઈન્ટ કે પશુ ચારણ માટે એક અલગ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. તેના માટે અલગ પ્રદેશની વ્યવસ્થા કરવી જોઈએ. અને એક મહત્વનો પોઈન્ટ એ છે કે આપણે ત્યાં ઘણીવાર આવા જંગલોમાં મેળાઓ ભરાતા હોય છે, પ્રવાસન માટે લોકો જતા હોય છે. આપણે ગિરનારનું જે જંગલ છે એનો જે તળેટીનું જંગલ છે એમાં દેવ દિવાળીના દિવસે એટલે કે દિવાળી પછી પરિક્રમા યોજવામાં આવે છે. તો જ્યારે આવા મેળાઓ કે પરિક્રમાઓ યોજાય છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો એમ કે જંગલના પ્રવાસે જાય છે અને ત્યાં ખૂબ જ કચરો અને ગંદકી કરે છે. જો તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે તો પણ આપણે જંગલોનો વિનાશ થતો અટકાવી શકીશું. અને બીજું મહત્વનું નુકસાન જંગલોને કરે છે તે છે દાવાનળ. તો આ દાવાનળને શમાવવા માટે અને એને તાત્કાલિક આપણે શમાવી શકીએ એના યોગ્ય પગલાં ભરવા જોઈએ. અને આ બધું રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે થવું જોઈએ. વન સંરક્ષણના ઉપાય. હવે આ વન સંરક્ષણના જે ઉપાયો છે તેમાં પહેલો ઉપાય તો આપણે એ લખી શકીએ કે લાકડાના ઉપયોગને બદલે બીજા વિકલ્પ વિશે વિચારવું જોઈએ.
વપરાતી જંગલની પેદાશો પર નિયંત્રણ મૂકવું જોઈએ. નિયંત્રણ મૂકવું જોઈએ. બળતણ અને ઘાસચારા માટે વૃક્ષોની જગ્યાએ સૌર ઉર્જા કે કુદરતી વાયુનો ઉપયોગ કરવો જોઈએ. વન સંરક્ષણની માહિતીનો અભ્યાસક્રમ શાળા કોલેજમાં દાખલ કરવો જોઈએ. આ ઉપરાંતના બીજા ઘણા બધા પોઈન્ટ્સ લખી શકાય છે. મેં કીધું એમ પ્રમાણે કે પશુચારા માટે અલગ પ્રદેશની વ્યવસ્થા કરવી જોઈએ તથા જ્યાં વારંવાર દાવાનળ ફાટે છે તેનાથી જે જંગલોનો વિનાશ થાય છે તેની જે અસરો છે તેને દૂર કરવા માટે રાષ્ટ્રીય સ્તરે અથવા વૈશ્વિક સ્તરે પગલાં લેવા જોઈએ. તેના શમન માટે યોગ્ય ઉપાયો તાત્કાલિક હાથ ધરવા જોઈએ. અને જે આડેધડ વૃક્ષો કપાય છે તો એના જેટલા બીજા નવા વૃક્ષો આપણે ઉગાડી શકીએ તેવા કાર્યક્રમો અને ઝુંબેશો વધારવી જોઈએ. અને ન્યૂઝ ચેનલો દ્વારા અથવા કોઈ રાષ્ટ્રીય કાર્યક્રમો દ્વારા આ જંગલની વિનાશથી શું ભયાનક અસરો ઉદ્ભવે છે તે લોકોને સમજાવવું જોઈએ. અને એના સંરક્ષણ માટે આપણે શું કરી શકીએ તેના ઉપાયો વિશે પણ જનજાગૃતિ ફેલાવવી